એમ નહીં, પાડોશીઓ મામાને કહે કે આજને આજ ફ્લાઇટ પાછી. ભરત મામાને ફોન કરીને કેવું કે આ મોજામાં દારૂની બોટલ હતી ને એના હાટું થઈને બહુ મોટો પ્રોબ્લેમ થયો, એને બેહવા ન દીધા. એને કે મને હોટલ બુક કર્યા કાં તો ટિકિટ બુક કર્યા કસ્ટમર કેરમાં ફોન કર્યો તો એમને એમ કીધું કે કોઈ ત્યાંનો એર ઇન્ડિયાનો સ્ટાફ હોય ને એમને હાલો હું વાત કરું એમની જોડે, તો અહીંયા કોઈ સ્ટાફ જ નહીં. તો વિડીયો જોવા આવેલા તમામ મિત્રો, ભાઈઓ બહેનો અને વડીલોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. જે લોકો ફક્ત ટાઈમપાસ માટે વિડીયો જોવા આવે છે એ લોકો અત્યારથી જ ભાગી જજો, અને જે લોકો વિસ્તારથી આખો વિડીયો જોવે છે, જેટલી પણ માહિતી આપીએ એ સમજે છે અને સાંભળે છે અને વિડીયો વધારેમાં વધારે બીજા ગુજરાતીઓ સાથે શેર કરે છે, એ લોકોનો ખૂબ 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 આભાર. કારણ કે તમે લોકો ગુજરાતમાં ઘરે બેઠા બેઠા આખું કેનેડા જોઈ શકો એટલા માટે વિસ્તારથી આખી માહિતી આપી આવા સરસ મજાના સીન બતાવીને હું લાંબો વિડીયો બનાવું છું કે જેથી કરીને તમને આખો વિડીયો જોવાની મજા આવે, અને ગુજરાતી ભાષામાં જ હું કોમેન્ટ્રી કરું છું કે જેથી કરીને તમે બધું સમજી શકો. કેવો સરસ મજાનો રોડ છે આ જોઈ લેજો મિત્રો. આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગાડી લઈને કેનેડામાં ટોરન્ટો પિયર્સન એરપોર્ટ ઉપર, અને આપણી આ જે ફ્લાઇટ છે કેનેડામાં ટોરન્ટોથી દિલ્હી અને દિલ્હીથી રાજકોટ. શાંતિથી મિત્રો આખો વિડીયો જોજો, કટ ન કરતા, સ્કીપ ન કરતા, કારણ કે તમે ગુજરાતમાં બેઠા બેઠા ક્યારેય પણ કેનેડાનું એરપોર્ટ નહીં જોઈ શકો, અને તમને લોકોને વિડીયો જોવાની મજા આવે, આખી માહિતી સમજાય એટલા માટે ગુજરાતી ભાષામાં બોલીને વિડીયો બનાવું છું. અને આ કોઈ જોક્સ કે ઉખાણું નથી કે હું તમને 1 કે 1.5 મિનિટમાં આખો વિડીયો બતાવી દઉં. એટલે વિડીયો શાંતિથી જોજો, સારો લાગે તો લાઈક કરજો અને બીજા ગુજરાતીઓ સાથે વધારેમાં વધારે શેર કરજો. આપણે હાઈવે ઉપરથી એક્ઝિટ લઈ લીધી છે એરપોર્ટ રોડ ઉપર, અને ઉપર લખેલું છે 1 અને 3 એટલે એ ટર્મિનલના નંબર લખેલા છે. તો આપણું જે ટિકિટમાં ટર્મિનલ લખેલું છે એ પ્રમાણે આપણે જાશું. હવે આ આખો રસ્તો, જેટલા પણ રસ્તા તમે જોશો ડાબી બાજુ જમણી બાજુ, એ બધા એરપોર્ટના છે. અલગ અલગ ડાયરેક્શનમાંથી, અલગ અલગ સિટીમાંથી જેટલા પણ વાહનો આવતા હોય એ બધા આ ટર્મિનલ 1 અને ટર્મિનલ 3ના જે રસ્તા છે એને ફોલો કરશે, અને જે લોકોને જ્યાં જવું હોય એ રીતે ત્યાં પહોંચી જશે. તો આપણે ટર્મિનલ 1 ડિપાર્ચર ઉપર રાખેલું છે કારણ કે આપણે મૂકવા આવેલા છે. તો મારા સાસુ છે એ કેનેડા આવેલા હતા, લાંબો સમય અમારી સાથે રહેલા, અને હવે એની ફ્લાઇટ છે કેનેડાથી ઇન્ડિયાની, અને મેં તમને કીધું એમ ટોરન્ટોથી દિલ્હી જશે અને દિલ્હીથી રાજકોટ જશે. કેવા સરસ મજાના રસ્તા છે જોઈ લેજો તમે. આવા રસ્તા તમે ક્યાંય પણ નહીં જોયા હોય. આ આખું એરપોર્ટ છે. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો. ઉપર આખી ટ્રેન જાય છે જોઈ લેજો મિત્રો. આવો સરસ મજાનો વ્યૂ તમને ક્યાંય પણ જોવા નહીં મળે. કેટલો ઊંચો પુલ છે એ ફક્ત ટ્રેન માટે છે, તમે જોયું. તો આવી જ રીતે બધા રસ્તા, બધા વ્યૂ અને સરસ મજાનો વિડીયો તમને જોવાની મજા આવે એટલા માટે હું વિસ્તારથી આવો લાંબો વિડીયો બનાવું છું કે જેથી કરીને તમને એવું ફીલ થાય કે તમે પણ આ ગાડીમાં બેઠા છો અને કેનેડાના એરપોર્ટ ઉપર આવેલા છો. તો અત્યારે આપણે રિલેટિવ્સ છે, કોઈ ટેક્સીવાળા હોય કે ઉબર હોય તો એ તમને ડાયરેક્ટ ટર્મિનલ ઉપર ઉતારી અને પછી ભાગી જાય. પણ આપણે આપણા રિલેટિવ્સ છે જ્યાં સુધી પ્લેનમાં ન બેસે અને જાય નહીં ત્યાં સુધી એમની સાથે રહેવું પડે. એટલે આપણે આ પાર્કિંગમાં ગાડી રાખશું અને પછી બધી બેગ અને બધું જે કંઈ લગેજ છે એ લઈને એરપોર્ટમાં જવાના છે. એટલે આપણે આ પાર્કિંગમાં લીધેલું છે. તમે જોઈ શકો છો એક્સપ્રેસ પાર્ક અને ડેઇલી પાર્ક.
તો આમાં અલગ અલગ ચાર્જીસ હોય છે કલાકના. તો અહીંયા સાઈડમાં બધું લખેલું છે, એ તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો એટલે એ દંડો ખુલી જાય. તો આપણે હવે પાર્કિંગમાં અંદર જાશું. તો વિડીયો આખો જોજો. આખું એરપોર્ટ હું તમને અંદરથી બતાવીશ, જે તમે ક્યારેય પણ નહીં જોયું હોય. અને તમે પણ જો કેનેડા આવો તો આ જ એરપોર્ટ ઉપર આવવાના છો એટલે શાંતિથી આખો વિડીયો જોજો. 3 કે 4 કે 5 ફ્લોર છે. આ આખું એપાર્ટમેન્ટ જેવું છે. ફક્ત અને ફક્ત ગાડીઓ માટેનું પાર્કિંગ છે, જોઈ લેજો. તો ગાડી પાર્ક કરવા માટેની ખાલી જગ્યા આપણને મળી ગઈ છે. આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને કેટલી ઊંચાઈ ઉપર છે આપણે જોઈ લેજો. કેવો સરસ મજાનો સીન છે. આ 4 કે 5 ફ્લોરનો જે એપાર્ટમેન્ટ દેખાય છે એ પણ ગાડીઓનું પાર્કિંગ જ છે, જોઈ લેજો. આ ગાડી અને અહીંયા છે પ્લેન. તો બધી જગ્યાએ એરપોર્ટની અંદર જઈને હું બધું દેખાડીશ તમને, એટલે વિડીયો સ્કીપ ન કરતા શાંતિથી આખો વિડીયો જોજો અને બીજા ગુજરાતીઓ સાથે શેર કરજો. આપણે બધા લોકો જાણીએ છીએ કે વિદેશમાં આપણે રહેતા હોઈએ અને ત્યાં આપણા મમ્મી પપ્પા આપણી સાથે આવીને લાંબો સમય સુધી રહે અને પાછું જ્યારે એને ઇન્ડિયા જવાનું થાય ત્યારે આપણને જરાય ન ગમે. એ દિવસ આપણા માટે અતિશય ખરાબ અને અઘરો બની જાય છે. તો એવી જ રીતે મારા સાસુ છે, એ કેનેડા આવીને લાંબો સમય અમારી સાથે રહ્યા. હવે એને મૂકવા માટે મારા સાડા અને અમારું આખું ફેમિલી એને મૂકવા માટે અમે એરપોર્ટ ઉપર આવેલું છીએ. જોઈ લેજો મિત્રો, આ છે ગાડીઓનું પાર્કિંગ. ખાસ કોમેન્ટ કરજો કેવું લાગ્યું ગાડીઓનું પાર્કિંગ, કારણ કે આખી જિંદગીમાં તમે આખા ઇન્ડિયામાં ક્યાંય પણ આવું ગાડીઓનું પાર્કિંગ એરપોર્ટમાં નહીં જોયેલું હોય. એટલે ખાસ કોમેન્ટ કરજો કે ગાડીઓનું પાર્કિંગ કેવું છે. અમે આખું ફેમિલી અત્યારે આવેલા છીએ મારા સાસુને મૂકવા માટે એરપોર્ટ ઉપર. આ પ્રકારના બધા કામ છે એ ઇન્ડિયામાં હોય તો આરામથી થઈ જતા હોય, કારણ કે તમે લોકો આડાવડા હોય, તમારા કામમાં હોય, સિટીથી દૂર હોય, તો તમારા ફેમિલીના બીજા મેમ્બર્સ છે એ આ બધું કામ કરે. પણ વિદેશમાં આ બધા કામ છે એ અતિશય અઘરા થઈ જતા હોય, કારણ કે આપણા રિલેટિવ્સને મૂકવા માટે આપણે પોતે 2 કે 3 દિવસની જોબ ઉપર રજા રાખવી પડે. એરપોર્ટથી તમે દૂર રહેતા હોય તો ગાડીનું ડ્રાઇવિંગ કરી અને 2 કે 3 કલાક હાઈવે ઉપર ગાડીનું ડ્રાઇવિંગ કરવું પડે અને પછી તમે એરપોર્ટ ઉપર પહોંચો છો. તો આવી રીતે આ બધા કામ અતિશય અઘરા થઈ જતા હોય છે. અને આપણા રિલેટિવ્સ આપણે મૂકી અને ઇન્ડિયા વયા જાય પછી આપણે એકલા હોય તો થોડાક દિવસ ન પણ ગમે. પણ ઇન્ડિયામાં આપણા બીજા ફેમિલી મેમ્બર્સ હોય તો વાતચીતમાં આપણું મન પરોવાઈ જાય અને એટલું બધું યાદ ન આવે અને આપણા બીજા ત્રીજા કામમાં આપણે પરોવાઈ જઈએ, એટલે આપણે એકને એક વિચાર ન આવે. તો જોઈ લેજો, આ છે ગાડીઓનું પાર્કિંગ. અને મેં તમને પહેલાં પણ બતાવેલું હતું એવી રીતે 4 કે 5 ફ્લોર છે આવી રીતે. તો અત્યારે તો આપણે ખાલી એક જ ફ્લોર ઉપર છે. આવા 4 કે 5 ફ્લોર ઉપર ઠસ ગાડીઓ ભરેલી હોય છે. તો આપણે હવે ગાડી પાર્ક કરી દીધી અને ચાલીને જઈએ છીએ. સામે એક આ દરવાજો છે, ત્યાંથી એરપોર્ટનું બિલ્ડિંગ શરૂ થશે. તો આપણે આ 4 કે 5 ફ્લોર ખાલી ગાડીઓના પાર્કિંગના છે. બધા લોકો અલગ અલગ માળમાં ગાડી પાર્ક કરતા હોય. અલગ અલગ ફ્લોર ઉપર આવી રીતે દરવાજા હોય કે જ્યાંથી તમે ચાલીને એરપોર્ટમાં જઈ શકો. અને હવે બધી જગ્યાએ આવા સાઇન સિમ્બોલ હશે એ ફોલો કરવાના અને તમારે ટિકિટમાં જોવાનું કે ટર્મિનલ 1 છે કે ટર્મિનલ 3. એ પ્રમાણે આ બધા સાઇન સિમ્બોલ વાંચી લિફ્ટમાંથી થઈ અને એરપોર્ટના મેઇન બિલ્ડિંગમાં આપણે જવાનું છે કે જ્યાં લગેજ, સિક્યુરિટી ચેકિંગ, બોર્ડિંગ પાસ ને એ બધું મળશે. સામાન બધું લઈ લીધો ને? મોટી લિફ્ટ છે ને, કવડી લિફ્ટ છે. જો બાર ફૂટની લિફ્ટ છે. 12 ફૂટની લિફ્ટ છે. અહીંથી જ જવા. હાલો. સીધું જવાતું છે એ બાજુ.
પ્લેનનો ટાઈમ છે મિત્રો બપોરે 1:10 અને આપણે બહુ વહેલા આવી ગયા છે એરપોર્ટ ઉપર, કારણ કે કાઠિયાવાડના ગામડાના દેશી ગુજરાતી બોલનારા વડીલો જ્યારે પહેલી વખત પ્લેનમાં મુસાફરી કરતા હોય એ લોકોને હિન્દી કે ઇંગ્લિશ તો આવડતું ન હોય. એટલા માટે આપણે એર ઇન્ડિયા ફ્લાઇટની પસંદગી કરતા હોઈએ છીએ કે જેથી કરીને પ્લેનમાં આપણી સાથે કોઈ હિન્દી કે ગુજરાતી ભાષા બોલનાર વ્યક્તિ હોય તો આપણે બોલવા ચાલવામાં વાતચીત કરવામાં મજા આવે અને થોડોક સપોર્ટ મળે. નહીંતર આપણે બધા લોકોને ખબર છે કે અમદાવાદ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું ત્યાર પછી હજારો અને લાખોની સંખ્યામાં બધા લોકોએ ઇન્ટરનેટ ઉપર વિડીયો મૂકેલા હતા કે એર ઇન્ડિયા ફ્લાઇટ સારી નથી, કસ્ટમર સર્વિસ સારી નથી, પ્લેન સારા નથી, અંદરની સિસ્ટમ સારી નથી, સ્વિચ બંધ હોય, સીટ તૂટેલી હોય, કોમ્પ્યુટરની સ્ક્રીન ચાલતી ન હોય. ઘણા બધા વિડીયો આપણે બધા લોકોએ જોયા, પણ આપણી પાસે કોઈ ઓપ્શન નથી હોતો. જ્યારે આવી રીતે દેશી ગુજરાતી બોલતા વડીલો પહેલી વખત મુસાફરી કરતા હોય, એને હિન્દી કે ઇંગ્લિશ ના આવડતું હોય, તો આપણી પાસે આ એક જ ઓપ્શન હોય છે કે એર ઇન્ડિયા ફ્લાઇટ આપણે લઈએ તો કોઈ પણ હિન્દી ભાષી કે ગુજરાતી ભાષી દિલ્હી કે રાજકોટ સુધી આપણી સાથે હોય પ્લેનમાં, તો આપણે મજા આવે, એકલું ન લાગે અને વાતચીત થાય. જોઈ લેજો મિત્રો જમાવટ, રસ્તા અને ગાડીઓ કેવી છે. વિડીયોને લાઇક કરી દેજો અને ફટાફટ શેર કરી દેજો. આ જ રસ્તા ઉપર આપણે ગાડી લઈને એરપોર્ટમાં આવેલા હતા. આપણે એરપોર્ટની અંદર આવવું હતું એટલે ગાડી પાર્ક કરેલી, અને જે રસ્તા ઉપર અત્યારે તમે ગાડીઓ જોવો છો એ લોકો ફક્ત એના રિલેટિવ્સ કે બીજા માણસોને અહીંયા એરપોર્ટ ઉપર ઉતારી એની લગેજ બેગ સાઈડમાં રાખી અને પછી નીકળી જાય, એના માટેનો એ રસ્તો છે. તો વિડીયો જોનારા બધા લોકોને નમ્ર વિનંતી છે કે ફક્ત આ એક વિડીયો જોઈને ભાગી ન જતા. આ વિડીયો જોઈ લ્યો, એ પછી આપણી ચેનલ ઉપર બીજા ઘણા બધા વિડીયો છે જે હજી સુધી તમે જોયેલા નથી, તો એ વિડીયો પણ જોજો. જોવાની મજા આવશે અને ઘણું બધું તમને નવું શીખવાનું અને જાણવાનું મળશે. કયા પ્રકારના મિત્રો બીજા વિડીયો જોવા છે એ પણ કોમેન્ટ કરજો, અને કેવી સરસ મજાની આ ફેસિલિટી છે તમે જોઈ શકો છો. ચોખ્ખાઈ કેટલી છે બધી જગ્યાએ એ પણ તમે જોઈ શકો છો. અને જે રસ્તાની અને ગાડીઓની મેં હમણાં તમને વાત કરેલી, આ એ જ રસ્તો છે. આ ઉબર ડ્રાઈવર, ટેક્સી ડ્રાઈવર અથવા તો તમે તમારા રિલેટિવને એરપોર્ટ ઉપર મૂકવા કે લેવા આવેલા હોય તો અહીંયા તમે એને ડ્રોપ કરી દો અને આ બધી ટ્રોલીમાં એની બેગ મૂકી દો. પછી તમે ફરજિયાત અહીંથી ગાડી લઈને તમારે નીકળી જવું પડે. 30-35 મિનિટ તમે અહીં ઊભી ન શકો. અને સામે જે બિલ્ડિંગ દેખાય છે ત્યાં આપણે ગાડી પાર્ક કરેલી, અને ઉપરનો જે આ રસ્તો છે ત્યાંથી આપણે ચાલીને નીકળેલા હતા એરપોર્ટના જવા માટે. તો આવા વિડીયો મિત્રો તમને ક્યાંય પણ યુટ્યુબ ઉપર જોવા નહીં મળે. જોઈ લેજો કેનેડાનું એરપોર્ટ અંદરથી કેવી ફેસિલિટી છે, કેવી જમાવટ છે અને કેટલી ચોખ્ખાઈ છે. વિડીયોને વધારેમાં વધારે લાઇક અને વધારેમાં વધારે શેર કરી દેજો. અને આ છે અમારા મહેર લોકોનો ટ્રેડિશનલ ડ્રેસ. અને મિત્રો હવે સ્ક્રીન ઉપર તમે જે ફોટો જોવો છો એ વિડીયો નાયગ્રા ફોલ્સનો છે. રક્ષાબંધનના દિવસે અમે નાયગ્રા ફોલ્સ ઉપર ગયેલા. એ વિડીયો તમે હજી સુધી જોયેલો નથી, આપણી ચેનલ ઉપર એ વિડીયો તમને મળી જશે. અતિશય મજા આવશે. તો એ વિડીયો પણ જોઈ લેજો આ વિડીયો પૂરો કરીને પછી.
તો આપણા બધાની ફેવરિટ ફ્લાઇટ છે ટોરન્ટોથી દિલ્હી અને દિલ્હીથી રાજકોટ, અને એરલાઇન્સ છે એર ઇન્ડિયા. 2 કલાક મોડું છે. ક્યારે આવશે? 2 કલાક પછી પણ કદાચ એવું બની શકે કે 3 કલાક પાછું ડિલે થાય. એર ઇન્ડિયા છે, કોઈને ખબર ન પડે, બરાબર. છેલ્લા ટાઈમે એ રોન કાઢે કે ભાઈ અમારી પાસે એકો દૂડીને તીડી, એટલે એના જેવું છે એર ઇન્ડિયાનું. ના ભાઈ How you feeling? Good? Upset? હું થયું ફ્લાઇટ કેન્સલ થઈ? લેવ ખબર ને ત્યાં બધા ઉભા થયો જો બોલો આપણે 1 મિનિટ પહેલા દેવો જો ખબર ને આ બધા ઉભા પેલા 2 કલાક ડિલે કીધું, મેસેજ આવ્યો. ના કાલે અમે ફોન કર્યો, તમને હું મીઠ્યું મારે ખબર કે અમે જે 50 પહોંચવાના હતા ને ત્યાં કે 5 મિનિટ પહેલા પહોંચી જાઓ, તો તમને કઈ વાંધો નથી ને? મેસેજ 5 મિનિટ વહેલા પૂકી જાય તમે કાં વાંધો નહીં? હા ફાઈન. એ વાત કે પછી મેસેજ 2 કલાકનો ડિલે ન હતો કા? 2 કલાક ડિલે છે. હા, પછી હવે હાવ કેન્સલ. પછી હમણાં કે ફોન કર્યો તે લોકો કીધું કે કેન્સલ થઈ ગયું, અમારું કેન્સલ બતાવે. આ ભૂલમાં હવાઈ નહીં. એર ઇન્ડિયા બહુ ખરાબ થઈ ગયો હમણાં. હા એના બધે બહુ ખરાબ. એમ ના હોય. તો મિત્રો થઈ ગયું સત્યાનાશ. તમે હમણાં સાંભળેલું હશે કે મારો સાળો આવીને બોલેલો કે ફ્લાઇટ કેન્સલ થઈ. તો અમે લોકો કેનેડામાં પણ દેશી કાઠિયાવાડી ગુજરાતી ભાષા બોલીએ છીએ, અને મેં તમને કીધેલું એમ આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મોટું ટીવી છે, અને બધી ફ્લાઇટની ડિટેલ ઇંગ્લિશ અને ફ્રેન્ચ લેંગ્વેજમાં લખેલી છે. આપણો ફ્લાઇટનો ટાઈમ હતો 1:10. તો અહીંયા તમે જુઓ છો 13:10 દિલ્હી લખેલું છે. એ ફ્લાઇટ કેન્સલ થઈ છે, એ હમણાં લખેલું આવશે, જોઈ લેજો કેન્સલ. હવે તમે જ વિચારો અને ખાસ મિત્રો કોમેન્ટ કરજો કે આ કેટલું અઘરું થઈ જાય. વિદેશમાં તમે એકલા રહેતા હોય, બધું કામ તમારે જાતે કરવું પડે, લગેજ ને બધું એડવાન્સમાં પેક કરવા માટે 2 કે 3 દિવસની રજા રાખવી પડે. ઘરેથી ગાડી લઈને નીકળો, એરપોર્ટ ઉપર આવો, ગાડી પાર્ક કરો અને કલાક લેખે ડોલરમાં એના પૈસા ભરો, છતાં પણ ફ્લાઇટ કેન્સલ થાય અને પાછા જાઓ. મિત્રો દિલથી કોમેન્ટ કરજો, દાખલો તમારી સામે છે લાઈવ. એર ઇન્ડિયા ફ્લાઇટને કારણે આવી રીતે આપણા ગુજરાતી કાઠિયાવાડના મોટી ઉંમરના લોકો અને એમને મૂકવા આવેલા વિદેશમાં એકલા રહેતા હોય એવા છોકરાઓ કેટલા હેરાન થતા હશે, વિચારો. બીજું એક લાઈવ પ્રૂફ બતાવું છું, ધ્યાનથી જોજો અને સાંભળજો. આ એક ફ્લાઇટ કેન્સલ થઈ એના કારણે બીજા કેટલા લોકો કઈ રીતે હેરાન અને પરેશાન થાય છે એનું લાઈવ પ્રૂફ બતાવીશ. વિડીયો વધારેમાં વધારે લાઈક અને વધારેમાં વધારે એટલો શેર કરજો કે એક દિવસ એવો આવવો જોઈએ કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કોઈ પણ ન જાય. They will sort it out. Just listen to what the agents have to say, read the paper, check your emails. When it comes to the refund and things like that, what is fair is fair. If they're not traveling, you should get the refund. Okay? When it comes to the third party and all of that, talk to the third party because they are aware of what's happening. Okay? And then everyone leave the airport. Okay? એનું બૂથ જ બંધ છે, તમે કેની પાસે એને થોડું કે એર ઇન્ડિયાનું બૂથ હોય ચાલુ હોય જેમ કે આ ટીવીની નીચે, તો તમે કોઈને કહી શકો કે ભાઈ આનું શું કરું.
કંપની સુપરવાઇઝર જ છે. અત્યારે વાહ છે. supervisor જ Come નથી. tomorrow. આપણા બ્લુ પેરીની સુપરવાઇઝર છે maybe. શું કહેવાય એર ઇન્ડિયાનો સ્ટાફ. એમને આમાં શું થાય કે કોલ કરીને બીજી ટિકિટ બુક કરીએ ને એક અંકલ મળે એમને 15 જુલાઈથી ટ્રાય કરે તો બીજી ટિકિટ બુક કરી ફરીથી આવ્યા ફરીથી કેન્સલ થઈ ફરીથી ટિકિટ બુક કરી ફરી એટલે પેલા ફોન પર ફોન કરી ફરીથી ટિકિટ બુક કરી ફરીથી કેન્સલ થઈ આજે બી કેન્સલ થઈ હવે આવું ચાલો હું આજે ઘરે જાઉં ફરીથી કેન્સલ થશે કાલ તો મારા પેરેન્ટ્સને ક્યાં લઈ જવાના પડે હેરાન ગતિના પાયા ભાઈ. આ એર ઇન્ડિયામાં કરાય નહીં કરે. ના કરે બ્રો ના કરે આ લોકો તો કહેશે ભાઈ રીબુક આ લોકો રજા રાખીને છેક નાયગ્રાથી આવેલા છે. ભાઈ હવે કેવું કે ચલો આ તો પેરેન્ટ્સ જાય હું પોતે જતો હોય ફોન કર્યો મારા મહિનાનું પેલું રેન્ટ પતી જતું હોય અકોમોડેશનમાં જો હોય હા, એક્સ્ટ્રા આપીને થોડા ટાઈમ માટે ક્યાં રહ્યો તમે? બરાબર છે લઈ લેવાની એર ઇન્ડિયાને મને મોકલવાની. ભાઈ મને હોટલ બુક કર્યા કાં તો ટિકિટ બુક કર્યા એર ઇન્ડિયાને તારે મેલ કરવાનો. કસ્ટમર કેરમાં ફોન કર્યો તો એમને એમ કીધું કે કોઈ ત્યાંનો એર ઇન્ડિયાનો સ્ટાફ હોય ને એમને હાલો હું વાત કરું એમની જોડે તો અહીંયા કોઈ સ્ટાફ જ નહીં ઓબ્વિયસલી લોકોને એટલે બીજી એરલાઇનના છે કાંઈ ને આપણે પેલી રિસીટ લઈ લે પાર્કિંગની ને પેલા ઓનલાઈન મેલ કરીએ ને હા, એ તો પાર્કિંગ આ તો કોઈ છે જવાબ નહીં દે તમને. નીકળીએ વાંચી કામ ખોટું રજા નથી કરતા. તો આપણી આજે ફ્લાઇટ હતી એ કેન્સલ થઈ. આપણે કેટલા હેરાન થયા. બધી બેગ અને લગેજને લઈને પાછું ઘરે જવાનું. ગાડી 2 કે 3 કલાકથી પાર્કિંગમાં રાખેલી છે તો કલાક લેખે એના પૈસા ભરવાના. અને બીજા ગુજરાતી છોકરાઓ હતા એ શું કહેતા હતા એ તમે સાંભળેલું જ હશે. એ એમ કહેતો હતો છોકરો કે આજે 3જો દિવસ એવો છે કે એના મમ્મી પપ્પાને લઈને એ એરપોર્ટ ઉપર આવેલો છે અને કન્ટિન્યુ 3જી વખત ફ્લાઇટ કેન્સલ થઈ. હવે એના મમ્મી પપ્પાને એની ક્યાંય ભાડે રૂમમાં પોતે રહેતો હશે, ત્યાં રાખેલા હશે. એ મકાન માલિકને કીધું હશે કે મારા મમ્મી પપ્પા આટલા મહિના સુધી મારી સાથે રહેશે. એ કન્ટિન્યુ 3 વખત તમે કોઈ મકાન માલિકને એવી રીતે વાત કરીને એરપોર્ટે નીકળો અને પાછા ઘરે મમ્મી પપ્પાને લઈને જાઓ તો એ મકાન માલિક તમારા વિશે શું વિચારે? ખાસ કરીને કેનેડાના ધોડિયા ગોરા લોકો હોય એને તમે આવી વાત કરો અને 3 વખત કન્ટિન્યુ પાછા બેગ લઈને ઘરે જાઓ તો એ શું વિચારે? એમ નહીં, પાડોશીઓ મામાને કહે કે આજને આજ ફ્લાઇટ પાછી. ભરત મામાને ફોન કરીને કેવું કે આ મોજામાં દારૂની બોટલ હતી ને એના હાટું થઈને બહુ મોટો પ્રોબ્લેમ થયો એને બેહવા ન દીધા એને કે રાખી દ્યો પાછી ભેગું ભાઈ. તો 3 કે 4 દિવસની જોબ ઉપર રજા રાખીને અમારું આખું ફેમિલી મારા સાસુને મૂકવા માટે એરપોર્ટ ઉપર આવેલું હતું. ફ્લાઇટ કેન્સલ થઈ. હવે બધી વસ્તુ બધી લગેજ લઈને ગાડીમાં પાછા અમે ઘરે જઈએ છીએ. તો તમે જ વિચારો કે એક એર ઇન્ડિયા ફ્લાઇટની આવી સર્વિસને કારણે અમે લોકો અને અમારા જેવા બીજા કેટલા પેસેન્જર હેરાન થતા હશે આખી દુનિયામાં. ખાસ કરીને વિદ્યાર્થીઓ જે વિદેશમાં એકલા રહેતા હોય, પોતાના ઘરની કાર પણ ન હોય, ટેક્સી અથવા તો ઉબરમાં પૈસા ભરીને લગેજ લઈને એરપોર્ટ સુધી આવતા હોય, એડવાન્સમાં એની મકાન માલિકને પણ કીધેલું હોય કે આટલા મંથ સુધી જ મારા મમ્મી પપ્પા રહેશે. ફ્લાઇટ 3 વખત કેન્સલ થાય, 3 વખત એના મમ્મી પપ્પાને લઈને પાછું ઘરે જવું પડે તો તમે જ વિચાર કરો. એટલે મિત્રો વિનંતી કરું છું કે વિડીયોને વધારેમાં વધારે શેર કરો. એટલો બધો શેર કરો કે બધા લોકો સુધી આ વિડીયો પહોંચે અને એક દિવસ એવો આવે કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કોઈ પણ વ્યક્તિ ન જાય. તો બધા લોકોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. જે લોકોએ વિડીયો પૂરેપૂરો જોયો છે પહેલેથી છેલ્લે સુધી એ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને આશા રાખું કે આવા જ વિડીયો, આનાથી પણ વધારે સારા વિડીયો આપણા પેજ ઉપર આવતા રહેશે. આ હતો પાર્ટ 1, કારણ કે ફ્લાઇટ થઈ કેન્સલ તો સાસુને પાછું ગમે એમ કરીને ઇન્ડિયા તો જવું જ પડશે. તો જરૂર હું પાર્ટ 2 બનાવીશ જેમાં આપણે સાસુને મૂકવા માટે પાછા આવશું એરપોર્ટ ઉપર. તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને વધારેમાં વધારે શેર કરજો કે જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોવે અને પાર્ટ 2 જોઈ શકે. તો હવે તમે જોઈ શકો છો આપણે 2 કે 3 કલાક સુધી આ ગાડીનું પાર્કિંગ રાખેલું હતું, એના પૈસા ભરવા પડશે.
ટોટલ 2 ગાડીના પૈસા આપણે આટલી કલાક સુધી ભરવા પડશે. $38 થયા, જોઈ લેજો. હવે તમારા ઉપર છે. બધા લાઈવ પ્રૂફ મેં તમને બતાવી દીધા. વિડીયોને લાઈક કરી દેજો અને વધારેમાં વધારે શેર કરી દેજો. મળશું આપણે નવા વિડીયોમાં.